ડોહીએ 4-5 દાડા થવા પણ હજી આબા નામ લેતી નહીં. મારે શું કરવાનું? હા બસ કરવા જવું પડે. મોય ચોખા છે કે ઠીક છે દાળ છે કે હું છે ભૂખ લાગી છે જાવ ખીચડી બનાવી પડે હે ખીચડી બનાવીને ખાવી પડે. મોય જોવું પડે પહેલાં તો મોય ચોખા છે કે શું છે અને આ એ રપટ પડે છે કે આમ તો ચોખા તો છે ખીચડી બનાવી પડે. હવે આ જીગન બાયડી છે ને એને લાવી દેવી પડે. ઓનું કરવા કાઢવા પડે. મારા પાસે જવાય ના હું સારો થયો એટલે મૂળા જીવન મોકલવા પડશે. ખીચડી તો પછી બનાવું છું. પેલા ફોન કરવા દેજે મૂળા જીવન છે આ બાયડી લઈ આવતા આનો મારે ખાવાની શાંતિ થાય ના કે રખડવું પડે ઘરે ઘરે રોજ તો કોણ રોટલા હાલે. હાથ ફોન જ કરવું પડે. હે હલો મૂળાજી શું હતા ઘેર છો કે? હા હું એમ કહેતો ચિકન બાયડીને ત્યાં લઈ આવજો ઓન કરી આવજો. અભી વાય પટિયાને કે હું છે હેડો કે કઈ જઈને લઈ આવજો. હા ભાડાની હું કઈ ચિંતા કરો છો? હું આલું છું ભાડું 500 રૂપિયા આલું. લ્યો 100 રૂપિયા તમે વાપરજો હો એટલું કરી આલો કોણ. હા તને હો જજો અત્યારે જ જવાનું બાજુ હો. હા પછી ઘેર આવેલું પૈસા હાલ દેતો હાલ તો હરકત 500 રૂપિયા હાલ હાલ દો હાલ. હેલો શું કહેતા હતા? પૈસા નહીં તે પૈસાનું હું ચિંતા કરો છો? હું હજી ગયા છું જો નહીં તમે તારા આઈ લઈ જાઓ પૈસા. 1 રૂપિયો નહીં તો આ પણ હું આલું છું પૈસા. પૈસા શું કરો છો? ઘેર આવો મારે ઘેર આવતે હું આલું પૈસા. હો હાર એટલે હું તો હવે ગામમાં જતો હતો. હું એ જઉં છું આ પોપટલાલ નહીં જશે એમ અત્યારે ખરા તાપના ઉપડ્યા છો એટલે યોને કોક યોન છોકરાને બાયડી પિયરમાં છે કે તે કોક પહેલું વાણું છે જે વાણું કરવા જવું પડે મારે. હા જી આવો વાણું તો કરવું પડે કે મારા ભાઈ. અત્યારે હવે કુટુંબમાં બેઠા હવે ડોહો હવે હેડી હેકા ની કોઈ ની જઈ હેકા ના ની એને ડોશી પાછી રચી નહીં હોય. હા કાર ગેડી થઈ જતો પિયરમાં પડી રહેશે. શું કરવાનું? એ તો જાણે હું આપણે શું કરીએ એમાં. હવે છોકરાની બાયડી હોય લાવો તો આપણા હાથ રોધી ના હાલે તો ટાઈમ ખાય ખરો કે વાત સાચી. તાર પેલો છોકરો નોકરી ડોહો એકલું રહે શું કરે? આપણું પૂછે મરી ગયો ડોહો. ના ના ઈ જ જઉં છું. એ ભાડું હાલે કે પછી જઈને જતા. હા તો તમે ઓણું કરી આવો ને એક બાયડીને ઘેર લાઈન મેલો એટલે આપણા ડોહાને રોટલાની શાંતિ થઈ જાય. હાર હા પાણી તો થઈ ગયું છે પછી ના આવું છું પણ ત્યારે ખીચડી બનાવી હે અમે જીતવા એવું લઈ જઈશ. પોપટલાલ હા યો હું તો આવી ગયો. આવી ગયા તાણ આ ખીચડી બનાવી થાકી એમને ખીચડી ખાઈ કેટલી ખીચડી ખાવાની યાર. આ જેતવા હળગાડી આવું તો આપણે નહીં બેસતું યાર કંટાળો આવે છે. લ્યો 500 રૂપિયા અને તે બસ આવે છે વહેલાથી ફટાફટ ને બસ નો તો વાંધો નહીં. અમે તો હેરતા જતા રહીએ. અમારે કોઈ એવું ના જતા રહો પછી તો વાંધો નહીં. વાંધો નહીં પણ હું લઈને આવું છું હમણાં હોટનારો પાછો. બરોબર પાછા આવો તો ફટાફટ. એ સારું. હા રપટ પડે યાર રંધવાની એટલા માટે તો કહું છું પેલા કાશી અમારે તો જતો રહ્યો છોકરા બાયડી રોજીને તો અલગ. હા એમ બરોબર વાંધો નહીં. હા ડોશી નું ઠેકોણું નહીં. અમે શીખે છે આના આવે રહી જશે 5 દાડા થઈ ગયા હજી આ બસ નોમ લેજ નહીં. અરે હું ના ગમ હાથ દા ના બેહી રહેવા ગયા તો આબુ પડે પછી તાણે હું ઓહો મોલાજી તો ઉપડ્યા છે તૈયાર થઈ. સોથી એક તો ભેગો થઈ ગયો. શું ઉપડ્યા છો તૈયાર થઈ? હું ઓય હેતરમાં જઉં છું. હે ઓય હેતરમાં જતો હતો. નવો લાયા જબ્બો નવો લાયા? અલ્યા હેતરમાં જતો તો કાલે જ લાવ્યો છું જબ્બો તો પણ કીધું હેતરમાં ઓટો મારતા આવું. એટલે મૂર્ખા નવો જબ્બો પહેરીને કોઈ હેતરમાં ઓટો ના મારવાનો હે. એ કાલે લાવેલો જબ્બો નવો જ વેગ જૂનો હે. પણ નવો તો ના પહેરાય. એટલે હેતરમાં તો જૂનો તૂટી ગયેલો પહેરવો પડે અને શોખ બહાર જાય તો નવો પહેરવો પડે. બહાર તો એ તો બહાર નહીં જતો સારું જાણે હું જાઉં. ના ના શું જોશ કયો કે સોય નહીં જતો ભાઈ સોય નહીં જતો. હેતરમાં જવું છે? હેતરમાં એટલે હાડો હેતરમાં તાર. અલે પણ તમે શું ઉપડ્યા છો? એટલે હું હેતરમાં જ આવું છું. ચે તમે હારતા જોતા ને હું આ હેતર ઘેર જઉં. ના 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 મારે તમારે હંગાજી જાબુ તમારે પેલા શું વાયા છે શાકભાજી શું કેવાય? એટલે સોળા વાયા તમારે? સોળા ને અડદ બે વાયા છે. એ રાય જોવા છે અને લે જવા થોડા એક
તો મને ખબર છે કે તમારે હું જોવું છે. કોઈ નહીં જોવું તો હેડજો. કુવા જવું એ હેડો. કુવા જવું છે પણ તારે શોખ જ થાય કુવા પર, હું કુવા પર છું. એટલે તમારા હંગાજી આપણે બે વાતો કરતા કરતા જઈએ. લે હેડો લે હેડો. પણ તમારે શું લેવા આપવું છે મારા કુવા પર? ના 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 તમે કુવા પર નહીં જતા. બોલો નવો લુગડો પહેરીને આવ્યા છો એટલે મને કોક દાળમાં કાળું લાગે છે. ખરેખર આરે હંગાતી થઈ જાય ને તો ઇજ્જતના કોકરા કરી દે. શું કરવું હવે મારા એ જ ખબર પડતી નહીં. લે હેડો વિચારવું નહીં ને છો જો બજારમાં જવાનું. કરદનજી મારે જવાનું છે બહાર, પણ મારે કોમ છે થોડું, પૈસા નહીં એટલે આજે નહીં જવું. હે અલ્યા ખરેખર આ વળી લો આ 100 રૂપિયા રાખો અને 100 રૂપિયા હું રાખું. લે હેડો છો બહાર જવું છે બજારમાં. પણ એ તો કાલે જ આવું. એટલે આજે જાય એરંડા વેચીને આવ્યો છું. હાલ પૈસા તો કેટલા છે જો ખાલે. આ 1 આ 2 આ 3 ખરેખર એટલા બધા પૈસા લાવે છે, શોથી લાવે છે એરંડા? તારા વેચી મારે કોકના વેચી મારા? તું એમ કે છે 3000 ને 400 100 રૂપિયા સો જાય. લે ભાઈ 100 રૂપિયા લઈ લે. હું માગતો ના, અને મારા સોય નહીં લઈ જવું. 3000 ને 500 રૂપિયા થઈ ગયા. મારે સોય જવું નહીં, તને સોય લઈ જવું નહીં. તારા 100 રૂપિયા તું રાખ, હું ઘેર દઉં. હું એ તારા ઘેર આવું સામે અને આજે તો તારો સંગ નહીં સોળો છે કે તું નીકળ્યો છું બહાર પણ કેતો નહીં. લે શું જવાનું કે ઈ તારા નહીં આ બાજુ. એટલે મારા આબુ છે તારો કોઈ કોમ બે કે કોમ કરીને પાછું શાંતિ જઈએ. કોમ તો નહીં, પણ અમુક કોમ આવી છે એટલે તું સીધી રીતના તું ઘેર જતો રહો. હું મારા બાદરી થોડી લણવાઈ છે, લણી પર જઉં. બાજરી તો હું લણાવું. લેહેડ નહીં લણવી. અલ્યા લેહેડ બાજરી લણીને પછી આપણે જઈએ બજારમાં. ના 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 નહીં, હું કહું ગમે છે તમે મોળાજી કયો કે ના કયો પણ તમે મને કહેતા નહીં. પણ તમે શોખ એકલા ઉપડી જશો અને મને હંગાજી લઈ જવો નહીં કે એટલે તમે નાટક કરી રહ્યા છો. અલ્યા મૂર્ખો લહેર મારા હંગાજી આપવું છે. લહેર બજારમાં ગોટા ખવડાવું. ના ના મારે નહીં આપવું ભાઈ. તો મારા તારા હંગાજી આપવું છે. આજે તો તું ગમે છે નહીં મારા હંગાજી આપવું છે તારે. પણ એટલે પૈસા હું આલું છું. લે 500 રૂપિયા રાખ. પૈસા તું આલે છે પણ મને બીક લાગે તો તું હંગાજી આવું તે જ મોટી ઉપાજી છે મારે. હું હંગાજી આવું છું એ હે ની મોટી ઉપાડી છે. લે તાણે હું લઈ દઉં ખરો, પણ કોઈના હંગાથી લડાઈ ઝઘડો ના થવો જોવો પાછો. એટલે હું શાનો ગોમો કોઈ ઇન્ટરેસ્ટ કામે રાસીમ કે છે તું મને. ના તું તો શરીફ શરીફ આદમી છે. અને આજે ગોમો મને કોઈ એમ ના કે અર્જનજીને કોકને માર્યો એટલે અલે મારે જ ખાજી છે જાણ ચાણ. આખું ગોમ ઓળખે છે તમે ભાઈ કે તું સેવો માણસ છે અને માર ખાજી છે ને આન તેન આપવું હતા. પણ તો કોઈ હું કહું નહીં બેહી રહેવાનું સોનું મોનું, અને જે ટાઈમ ખાવા પીવા લે ખાઈ અને આપણે વળી જવાનું છે પાછું. એટલે મહેમાન ગતિ જવાનું છે. લાય તને પહોંચો પાછા લાય. હા તાને હું મૂકી દઉં બજારમાં જવાનું છે. આ કીધું પાછું. પછી તઈ ઝઘડા બગડા કરે ને આ નહીં ફલાણું છે નોમ છે તેમને મજા નહીં આવે ભાઈ. બિલકુલ બોલ. બાકી હું અમુક ભગત થઈ ગયો તો હું લડાઈ ઝઘડા છોડી દીધા. લહેરતા ક્યાં જવાનું છે? એ તો આપેલા પોપટલાલ ને જીગલો રહ્યો કે એને બાયડી ઓણું લેવા જવાનું છે આપણે. ઓહો વે ભાઈ વાળે જવાનું છે કે તાણે લહેરતા. ફોન આવ્યો તો બધું પાછળ કમ્પ્લીટ કરીને જ રાખું છું. ફટોફટ તાબા પીવડી કાઢી પીવા દો. મને ખબર હતી કે આવડે ચોથે જવાનું હતું હોય લઈને આવી ગયા વળી. ક્યાં થઈને જવાનું હતું? પેલી બાજુ છે પગજ છો આવવાનો દરવાજો પેલો રહ્યો આમ થઈને આવો. એટલે હું થઈને ચડી જાય તો હું નળત ને તૈયાર જ છું મોના. એટલે આબુ છો કાઢે છે મૂર્ખા. કાઢો હું બેસજે. એટલે ખરેખર અવળો માણસ છે આ તો. રોમ રોમ. પાણી લાવો પાણી. ના સા લાવો હેડો. હા પાણી પી કે પેલા સારી હું કીધું તું બોલવાનું નહીં બંધ રાખ. એટલે મહેમાન ગતિ આવી તો પેલી સાય પીવી પડે. પાણી પીવાય પેલું ભાઈ હું એટલે તો ના પાડતો તો તું સ્વતી ઉકર હું લેવા આવ્યો તું. ખરેખર ઇજ્જતના કોખરા કઈ નાખવાના છે. એટલે હંગાજી લાયો છું તો પછી સાય પાવો પડે કે મહેમાન ના મૂર્ખા. એટલે પાહ પણ સા પાહ પેલું પાણી તો પી.
કઈ આયા મહેમાન આયા હું બોલતો ના વધારે કોઈ મહેમાન બમ મજા આવડું છે ને આવડું એ તો આ અમે રસ્તામાં આયા કે તે આયા એમ કોણે બરોબર ટાઢું નહીં શું કેવું એવું જ રાખે છે બીજું ફ્રીજ નહીં રાખતા જે હોય પી લે કે આપણે આપણા ઘેર નહીં પણ મને એ વાતની ખબર પડી છે કે મહેમાન ગરીબ છે હવરે બે હોય મન તો બે હોય બેહો બેહો સમ આવ્યા હતા જો આ વળી પોપટલાલ ને ફોન નહીં કરે તમને ફોન તો કર્યો જ પણ હારું ગંધાય તો સર હારું કોક ઘરમાં કાવ મોડાજી હા કોક ને આમ સ્મેલ આવે છે ને એવી આમ ઉલટી થાય એવી એ તો આ હોય ચોક તમારા હિકર અમે હોય હું હન હું નહીં હોય એમાં અમને તો શું ખબર કયો અમે તો અમારા આ તો કેટલા દાડે આ ગામમાં આવ્યા છીએ મારા પાસે છે ને હા એ બધું ચાલતું નહીં હોય શું ચાલતું નહીં તમારે ત્યારે સમજી તો સારું છે મોલાજી એ મહેમાન ને તો સાયા ના પાયો ને લે. એ તો પાડ્યો તે હાલ બંધ થઈ ગયો તો તમે સાબા મેલો એટલામાં હું મારા ભાઈબંધ ને ભેગો થતા હોય તમારા ગામમાં એક મારા ભાઈબંધ છે પાછો હું સામેલું છે એટલા તમે આવો એટલા આમ થઈ હાર તમે સા મેલો એટલે હું જઈને આવું બરોબર એટલે શું થવું છે એટલે આ મારા ભાઈબંધ છે હોય આ ગામમાં સતુરીજી કરીને ભાઈબંધ છે જો તારે જવું હોય તો જજે પણ તું ગામમાં છો ઝઘડો બગડો છો ને અને તું મારું નામ આવ્યું ને તો મજા નહીં આવે પાછો એટલો હોય તું મને ઝઘડા કરવા લાવ્યો છે એમ કેજે મને એટલે તારું ઠેકોણું નહીં મને એ બીક વધારે લાગે છે એટલે ખાલી ભાઈબંધ ને ભેગો થઈને પાછો આવું છું. હાથ ભેગો થઈને સીધો વાટી આ બાલાજીને ઘેર આવતું રહી હારું હે આડાવડી થઈ થતું ના પાડે તમે સા મેલો એટલે હું જઈને આવું હું તૈયાર જ રાખો તો નો વફાડે. ભેગા થઈને આવતા આપણે રહો પારકા ગામમાં આયા છીએ પાછા એટલે બીવાવાનું એટલે આ બીવાવાની નહીં પછી આ ઇજ્જત સાચવવાની છે આપણે એટલે ઇજ્જત તો આ ગામમાં નહીં આપણા ગામમાં છે પણ તમે માનતા નહીં મારી વાત આપણા ગામમાં વાત તો હું જોઈતું છું લે હું જતા હું હા